તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. તેથી જ ક્યાંક એકાંતમાં વિડિયો જુઓ. જુઓ સત્ય જે તમને આ વિડિયોમાં ખબર પડશે. તમને મળશે એ જાણીને તમે આનંદથી પાગલ થઈ જશો. હા મિત્રો, કાલથી તમારું જીવન પૂર્ણ થઈ જશે. એક રીતે બદલાશે, પણ તમારે કંઈક જોઈએ છે, વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે અને કંઈક ખોટું છે, આપણે આવું કરવાનું ટાળવું પડશે. હા મિત્રો, અને અમે તમને વિડિયોમાં આ વિશે વિગતવાર જણાવીશું. જો તમે મને કહો તો વિડિયો ધ્યાનથી જોજો. હવે તમે બધા ફરજ પડશે મિત્રો, વિડિયો શરૂ કરો પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો, હૈ પ્યાર ભક્ત હૈ, પહેલો વિડિયો કૃપા કરીને નીચે એક સુંદર લાઇક આપો. આપેલ કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી 3 વાર દિલથી જય માતા લખો. તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે. સમગ્ર પરિવાર મિત્રોને પ્રાપ્ત કરશે. માહિતી માટે ચાલો તમને આવતીકાલે બધું જણાવીએ. તમારા જીવનકાળમાં 9 દેવીઓમાંથી એક ચમત્કાર થવાનો છે. હા મિત્રો, કારણ કે 9 દેવીઓ તમારા ઘરને ઘેરી લે છે, બાજુથી ઘેરાયેલું, અને હવે તમારા બધા જીવન સમય જતા દરેક પરિસ્થિતિમાં આવતીકાલથી આ ઘટના બનશે. હા મિત્રો, તે વરસાદ વિશે હશે. આ સાંભળીને તમારા શરીરનો રંગ પણ ઊભો થઈ જશે. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મિત્રો, ચાલો હું તમને બધા મિત્રોને કહું. હવે આવી ઘટના કલયુગમાં બનવા જઈ રહી છે. જે આવું થવું જોઈતું ન હતું, પણ તેની પાછળ મિત્રો હતા. સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો. હા મિત્રો, તમારા જીવનકાળમાં ઘણું બધું, આટલી તકલીફ છે, આટલી પીડા છે, પણ ઘણી તકલીફ છે. જો સમસ્યા આવતી રહે તો સમસ્યા જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે બીજી સમસ્યા બીજે ક્યાંક શરૂ થાય છે. તે તારણ આપે છે કે તમે ખૂબ મહેનત પણ કરો છો. તમે પ્રયાસ કરવામાં કોઈ કસર છોડી નથી. હા મિત્રો, પણ તમે કેટલી મહેનત કરો છો તે મુજબ તમારા પ્રયત્નોના પરિણામો મેળવો એવું ન થાય, જેના કારણે મિત્રો તમે પણ, હા મિત્રો, આપણે નિરાશ થઈએ છીએ. તમે ગમે તેટલો પ્રયત્ન કરો તેમ છતાં ના થાકેલા. બધા સહમત નથી, પણ મિત્રો જ્યારે તમે કોઈ કામમાં વ્યસ્ત હોવ અને ઉપર બહારથી દુશ્મનને પરેશાન કરો, તમારા દુશ્મન નહીં પણ તમારા ઘરના દુશ્મન, જો તમે મને પરેશાન કરો છો તો મિત્રો તે વધુ ખરાબ લાગે છે. મને દિલથી ખરાબ લાગે છે. હા મિત્રો, અને તમારો દુશ્મન અજાણ્યો નથી, તે તમારા પોતાના લોકો અને તમારા પોતાના લોકોમાં છુપાયેલું છે. અહીં રહીને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે મિત્રો. પણ મિત્રો તમને પરેશાન કરે છે તે તમારા જીવનમાં બિલકુલ થવું જરૂરી નથી. હવે મેં ખૂબ સંઘર્ષ કર્યો છે, હવે પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. જે તમારું છે દુશ્મન, તેમના કાર્યો માટે તેમના પોતાના સજા છે, અથવા કોઈ દેવી આપવાના નથી. હા મિત્રો, બસ તમે આજનો વિડિયો અંત સુધી ધ્યાનથી જોજો. તમે જોશો, કારણ કે દરેક 9 દેવીઓ માત્ર છે મિત્રો. હું ફક્ત તમારા માટે તમારી આસપાસ છું. તમારા ઘરને ઘેરી લીધું, કારણ કે મિત્ર આ દેવી તમને મોટી કિંમતે પણ કંઈક આપવા માંગે છે. તમને 3 વસ્તુઓ અથવા 3 વસ્તુઓ આપવા માંગુ છું. શું થઈ રહ્યું છે તે જાણો, નહીંતર તમે તક ગુમાવશો અને તમે તમારા બાકીના જીવન માટે અફસોસ કરશો. મિત્રો, અહીં કળિયુગમાં તમારા જીવનમાં 3 વસ્તુઓ સૌથી મહત્વની છે. તમે ખૂબ જ અમીર વ્યક્તિ બનશો. હા મિત્રો, ઘણા લોકોને અમારી વાત ગમે છે. હું માની શકતો નથી, પણ મિત્રો જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે, તમને ખબર હશે કે ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ અંધકાર નથી, અને જ્યારે ભગવાન આપે છે તેઓ છત ફાડીને ભગવાનની રમત રમે છે. કોઈ સમજી શકે નહીં, પરંતુ જ્યારે ભગવાનની રમત શરૂ થાય છે ત્યારે દર્શકો પણ કરે છે. મારી હોશ ઉડી ગઈ છે. હા મિત્રો, ગઈકાલથી લઈને આજ સુધી તમારા જીવનકાળમાં ગમે તે ઘટના બને, 9 દેવીઓના આશીર્વાદથી બધું જ થઈ રહ્યું છે. તે થવાનું છે મિત્રો. હા તમે ચોક્કસ મિત્રો, હવે અમે તમારી મહેનત વિશે સાંભળી રહ્યા છીએ.
તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે મિત્રો. તમારા દુશ્મનોથી તમને કઈ તકલીફો પડી છે? તારા માર્ગમાં કાંટા ઊભા કર્યા છે. હવે મેં મારા બધા કર્મોનું ફળ મેળવ્યું છે. તેઓ હા મેળવશે મિત્રો. આવતીકાલથી માતા લક્ષ્મીજી તમે સવારના પહોરમાં હશો. દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે જીના આશીર્વાદથી તમારા બધા જીવનથી સંપત્તિ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ હા મિત્રો અને જે તમારા દુશ્મન છે તેઓ જશે. તે તમારા જીવનમાંથી 100% અદૃશ્ય થઈ જશે કારણ કે મિત્રો નવ દેવીઓમાંની એક તે માતા કાલી છે જે ક્યારેય તેના દુશ્મનોને મારતી નથી. હા મિત્રો અને ભૂતકાળ દેવી કાલી 15 દિવસથી તમારા પર નજર રાખી રહ્યા છે અને તે કેવી રીતે જુએ છે. તમારા દુશ્મનોએ બધી હદો પાર કરી દીધી છે તને બગાડવા માટે અને હવે તારું શત્રુને સજા આપનાર માતા ભદ્રા કાલી. હા મિત્રો અને આગામી 24 કલાકોમાં તમારા જીવનના તમારા મિત્રો તમને જે સૌથી મોટી ભેટ મળશે તે એ છે શબ્દોમાં મિત્રો તમારા જીવન વિશે આગામી 24 કલાક સૌથી મોટો દિવસ સાબિત થશે મિત્રો. તમે ઈચ્છો તો પણ આ સમય પસાર કરવાના છો. તમે ભૂલી શકશો નહીં. હા મિત્રો તમે સમજો છો મને માત્ર માન અને સન્માનની જ ચિંતા છે નહીં પણ ચારે બાજુ લાભ અને ખુશીઓ માત્ર સુખ આવવાનું છે મિત્રો. આવી ઘટના દરેકના જીવનમાં બનતી નથી. હવે તમારી કુંડળીમાં કઈ કઈ ઘટનાઓ બનવા જઈ રહી છે? હા મિત્રો ચંદ્ર સાથે સૂર્ય અને શુક્ર અને મંગળ બંને પ્રભાવશાળી છે. નફાના 4 કારણો દેખાય છે. મોટા યોગો બનશે અને બેધન યોગ પણ બનશે. મિત્રો તમે બધા જેમના બનવા જઈ રહ્યા છો આવતીકાલથી તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. અમે તમને આપીશું જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવા માટે પૂછશે નહીં પરંતુ કોણ નથી જે જોશે તે પસ્તાવો કરશે અને જે જોશે તે પસ્તાવો કરશે. આગામી 24 કલાકમાં તમે ધનવાન બની જશો. તમને અનેક પ્રકારની ખુશીઓ લાવશે. આ પ્રશ્ન મનમાં ગુંજતો જ હશે કે આખરે આપણા નસીબમાં કેવા સારા સમાચાર લખેલા છે. ભગવાન આપણી પ્રાર્થના કેવી રીતે સાંભળે છે? આ બધા સવાલોના જવાબ તમને આજના એપિસોડમાં મળશે. જ્યોતિષના કાર્યક્રમમાં તમારી મુલાકાત થશે. મનને શાંત રાખો અને જ્યોતિષનો કાર્યક્રમ રાખો. જો તમને સારા સમાચાર ન ગમે તો અંત સુધી જુઓ. પછી આગામી 24 કલાકમાં અમને જણાવો. 2 મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે સમય પહેલા અને ભાગ્ય દ્વારા જ્યારે તમારું સમય આવશે ત્યારે મળશે પણ અમુક લોકો તમારા ભાગ્યમાં પણ ન લખો. તેથી જ અમે આ જ્યોતિષ કાર્યક્રમ બનાવ્યો છે. સ્પેશિયલ બનાવ્યું. હવે એવું ન કહો કે આપણું નસીબ ખરાબ છે કારણ કે ભગવાનનો નિર્ણય છે. જો આગાહી ક્યારે ખોટી ન થઈ શકે જો તે સાચું નહીં થાય તો અમે આગાહી કરવાનું બંધ કરીશું. તમે જે પણ માહિતી આપશો તે અમે આપીશું. બધા ઘર પરિવહન પર આધારિત છે અને મારી આગાહીઓ એકદમ સચોટ છે. તે ભગવાન બ્રહ્માની કલમ સમાન છે. આગામી 24 કલાકમાં તમને નકારી શકાય નહીં. ભાગ્યનું આ તાળું ખુલવાનું છે. ભગવાન શનિદેવ ચમત્કારિક ન્યાયના દેવ તમને તમારી આંખો પર વિશ્વાસ કરાવશે. એવું થશે નહીં પણ આજનું સત્ય છે. જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમારા માટે કંઈક લાવ્યા છીએ. અમે એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમને જાણ્યા પછી પહેલા ક્યારેય ન હોય તેવા આનંદથી નાચવાનું શરૂ કરશે. હવે જશે. તમે તમારી પોતાની આંખો પર જીવવાના છો. તમારા જીવનમાં આટલું બધું માની શકાતું નથી. ભગવાન તમારામાં કેવી રીતે મોટું પરિવર્તન થઈ રહ્યું છે. તમારા જીવનમાં આ પરિવર્તનને કારણે તમે તમારા પાછલા જન્મમાં પુણ્યશાળી હો. તો જ ભગવાન શનિદેવજીએ કાર્ય કર્યું હશે. હૃદય તમને તમારા જન્મનું ફળ આપે છે. દરવાજો ખોલો અને તમારું હૃદય ખોલો કારણ કે તમને આવી તક વારંવાર નહીં મળે. સંપૂર્ણ જન્માક્ષર તક ચૂકશો નહીં. આ જ્યોતિષ શાસ્ત્ર વિશ્લેષણ કર્યા પછી જ નક્કી કરી શકાય છે. કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તે તમારી જવાબદારી છે. તે સલાહભર્યું છે કે તમે આ જ્યોતિષ કાર્યક્રમને અજમાવી જુઓ.
કોમેન્ટ બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો ભક્તિભાવથી જય શનિદેવ મહારાજ। તમારા ભવિષ્ય વિશે શુભ તરીકે લખો રહેશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ ભગવાન શનિદેવજી હંમેશા તમારી સાથે રહેશે। કૃપા કરીને માટે એક સુંદર ટિપ્પણી લખો, આગળ વધો અને તે ભગવાનને જાણો। શનિદેવજી, તમે ભાગ્યના તાળા કેવી રીતે બંધ કર્યા? આપણે બીજા કયા સારા સમાચાર ખોલવા જઈ રહ્યા છીએ? જ્યોતિષ તમને ધ્યાનથી આપશે તમારી જેમ અંત સુધી કાર્યક્રમ જોશે। મેં સાંભળ્યું છે કે ભગવાન શનિદેવજી તમારું ભાગ્ય બંધ છે। આ બાબત ચોક્કસપણે ના તાળા ખોલવા જઈ રહી છે। તે સત્ય છે કારણ કે ભગવાન શનિદેવજીનો નિર્ણય છે આગામી 24 કલાક ક્યારે ખોટું ન થઈ શકે। માં તમને ખ્યાલ આવશે કે ખરેખર અમારી નજીક છે, તમારી અંદર ભાગ્યનું તાળું ખુલી ગયું છે। આગામી 24માં અલગ જ ઉત્સાહ અને જોશ જોવા મળશે। તમારા વાળમાં કોઈ પણ અવરોધ અથવા સમસ્યા તમે બેંક પણ કરી શકશો નહીં અને તમે સતત કરશો। જીવનમાં તમે જ્યાં આગળ વધતા રહેશો, કોઈ ગભરાટ કે પરેશાની હોય તો ભગવાન શનિદેવ બિરાજમાન છે। યાદ રાખો જી, તમારાથી ઉપર કોઈ નથી। નકારાત્મક શક્તિ પ્રભુત્વ મેળવી શકશે નહીં। તે સમયે સંપત્તિની દ્રષ્ટિએ પરિસ્થિતિ ગંભીર રહેશે, પરંતુ તમારે ધ્યાન આપવું જોઈએ। ધ્યાનમાં રાખો કે તમે જે પણ કાર્ય શરૂ કરો છો તે જ રીતે કરો। જો કામ પછીથી કરવાનું હોય તો દિવસનો અંત કરો। વિચારો આવે તો સમજવું કે કામ કાયમ છે। ગ્રહનું શુભ સંક્રમણ બાકી રહેશે। સ્થિતિમાં આ ગ્રહ તમને દરેક બાજુથી ફાયદો કરાવશે। આપણા હાથમાં સમય મેળવવાનો પ્રયત્ન કરીશું, તે ચોક્કસપણે આવે છે, પરંતુ તેનો લાભ લેવો ખૂબ જ દુર્લભ છે। લોકો જ્યોતિષ કાર્યક્રમમાં અંત જાણે છે। જ્યાં સુધી અમે તમને કહીએ તેમાંથી ટ્યુન રહો। તમને ક્યારે તક મળશે અને તેનો લાભ કેવી રીતે લેવો? બપોર પહેલા તમારા માટે થોડો સમય તે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ બપોર પછી આગામી 24માં સમય તમારા માટે કેક પર હિમસ્તર કરશે। 1 કલાકમાં તમને લાગશે કે સમય ઘણો છે, તમારા માટે પણ સમય ઝડપથી આગળ વધી રહ્યો છે। સાથે આગળ વધવું પડશે અને પછી ઝડપથી કામ કરવું પડશે। જુઓ કેવી સફળતા અને સફળતા તમારા દ્વારે છે। આજે તમારું નસીબ તમને ચુંબન કરે છે। શું આજે તમે કંઈક કરી શકો છો? મેં તમારા બધા વિશે યારે વિચાર્યું ન હોત। શું તમે જાણો છો કે ભાગ્ય તમારો સાથ આપશે? એ સફળતા સખત મહેનતથી જ મળે છે। આજે તમે સમર્પણ સાથે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો। આજે તમે શરદી અને તાવથી પરેશાન થઈ શકો છો, તેથી બહાર જતી વખતે ઠંડીથી સાવચેત રહો। સમસ્યા નાની હોઈ શકે છે, પરંતુ તે ઘણા દિવસો સુધી રહી શકે છે, તમને આજ સુધી પરેશાન કરી શકે છે। તેથી આજે મહત્વપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળો। તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે। બધા બાર તમને કરોડોની સંપત્તિ મળી શકે છે, પરંતુ ઉશ્કેરાટને કારણે હોશ ન ખોવાઈ જાય તેનું ધ્યાન રાખો અને આ તકને જતી ન થવા દો। આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનવાની છે જેના વિશે તમે સાંભળશો। આઘાત પામવા માટે તૈયાર રહો, કારણ કે તમારા એક ખૂબ જ મોટા ગુપ્ત અને રહસ્યમય સમાચાર આગામી 24 કલાકમાં આ માહિતી લાવી છે। ગુપ્ત સમાચાર દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે। ઉપર ભગવાન શ્રી રામજીના કારણે આ સારા સમાચાર સાથે તમારા જીવનમાં ઓર્ડર આવ્યો છે, બદલાઈ શકે છે અને તમારું નસીબ વધી શકે છે। આ શુભ સમાચાર ભગવાન શ્રી રામજીના આશીર્વાદ છે। તમને આવા સારા સમાચાર મળવાના છે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। મેં વિચાર્યું હશે કે તમે પોતે જ કહેશો કે અમારું નસીબ ખરાબ હતું અને અમારી પાસે એક પૈસો પણ હતો નહોતું મળતું, પણ હવે તે ઘણું મોટું છે। આપણે સારા સમાચાર અને આશ્ચર્ય કેવી રીતે મેળવી શકીએ? આગામી 24માં ભગવાન શ્રી રામજીની બધી જ લીલાઓ છે। 1 કલાકમાં તમને 2 મોટા સારા સમાચાર મળશે અને 12 રૂપિયા કરોડની સમગ્ર મિલકત હાથમાં લેવામાં આવશે।
આ જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને મહત્વપૂર્ણ છે, તેથી તેને શરૂઆતથી અંત સુધી અનુસરવું જોઈએ. ભગવાન શ્રી રામજીના આશીર્વાદ અવશ્ય જુઓ. તમારી લોટરી હવે આગામી 24માં લાગી છે. સારા સમાચાર કલાકોમાં આવશે, તો બધા કામ છોડી આ જ્યોતિષ કરો. આપકી તૂટી કાર્યક્રમ જોવાનું ભૂલશો નહીં. સારા નસીબ તમારી પાસે આવશે. કૃપા કરીને કાળજી લો. જ્યારે તમે આસપાસ ન હોવ ત્યારે જ જ્યોતિષના કાર્યક્રમો જુઓ. અને જો તમે ભૂલી જાઓ તો પણ આ જ્યોતિષ કાર્યક્રમ ચૂકશો નહીં. તે ન કરો, અન્યથા આ તમારા માટે સારા સમાચાર છે. ઉપલબ્ધ થશે અને લોકો તેનો લાભ લેશે. આ સારા સમાચાર તમારા જીવન અને ભવિષ્ય માટે સારા રહેશે. તમારી કુંડળીમાં ઘણી શુભ બાબતો બદલાઈ શકે છે. યોગ, રાજ્ય યોગ અને ધન યોગ બનાવવો જોઈએ. એટલા માટે તમને આ સારા સમાચાર મળી રહ્યા છે. હા, અમે તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર તમને એક ખૂબ જ મોટા ગુપ્ત સમાચાર મળવાના છે. તેથી જ મારા પ્રિય મિત્રો, આખું ઘર તાળાબંધી કરીને વાદ અને જ્યોતિષનો કાર્યક્રમ જુઓ. કેમેરો સાફ ખાલી છે અને તમે સંપૂર્ણપણે એકલા હોવ તો જ આજનું જ્યોતિષ શરૂઆતથી અંત સુધી પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ. જ્યોતિષના કાર્યક્રમો જુઓ, જેથી આ તક અને તમને જ આનો લાભ મળે. કૃપા કરીને અમને જણાવો. તે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામજીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે. આગામી 24 કલાકમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને એક એવો ફેરફાર થવા જઈ રહ્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દેશે. તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થશે, જે જોઈને તમારો આખો પરિવાર ખુશ થશે. તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેશે. તમારી બંને આંખોમાંથી વહેવા લાગશે. સુખની ગંગા વહેવાની છે. હું મજબૂરીમાં છું. હું તમને આવા મહાન સમાચાર અને સત્ય કહું છું. નહીંતર આજે તમને કોઈએ આ સારા સમાચાર ન આપ્યા હોત. માત્ર ભાગ્યશાળી જ આ જ્યોતિષનું પાલન કરી શકે છે. શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ નિહાળી શકશે. કોનું નસીબ સારું હશે, કારણ કે હવે તમારું જીવન બદલાશે. હવે તમારું જીવન પ્રથમ આવે છે. જેમ કે તમારા જીવનમાં પૂરતું નથી સંપત્તિ, રૂપિયા, મની, કાર, બંગલા, ઘરનો દરવાજો, આદર, પ્રતિષ્ઠા અને અન્ય તમામ પ્રકારની વસ્તુઓ. હવે તમે જે ઈચ્છો તે તમને સુખ મળશે. તમારા દુશ્મનો તમારી પ્રગતિ ખરીદી શકે છે અને સફળતા જોઈને તેમની રાતો માટે તડપશે. ઊંઘ અને દિવસની પસંદગી ભગવાન અદૃશ્ય થઈ જશે. શ્રી રામજીના આશીર્વાદથી તમને મોટા લાભ, સારા સમાચાર અને સફળતા મળશે. હવે તમારી આસપાસની દરેક વસ્તુ બદલાવા લાગે છે. તમારું જીવન રાજાઓ જેવું બની જશે. દેવગુરુ બૃહસ્પતિની હિલચાલને કારણે જ્યારે કોઈનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હોય, જ્યારે આવા મોટા ફેરફારો થાય છે, ત્યારે હું ખૂબ જ ખુશ છું. તે વ્યક્તિ તેને સંભાળી શક્યો નહીં. હવે તે તમારા માટે સમાન છે. જે વ્યક્તિ જીવનમાં બનવાની છે એ ખુશી અપેક્ષા કરતાં વધુ આવવા લાગે છે. સારા સમાચાર સાંભળીને તમે પણ પાગલ થઈ જશો. દૂર લઈ જશો નહીં, કારણ કે હું જાણું છું કે તે ખૂબ મોટું છે. સારા સમાચાર અને તમારા જીવનમાં આટલું મોટું પરિવર્તન આવું પહેલીવાર થઈ રહ્યું છે અને તમને પણ ક્યાંક એવું લાગશે, હું સ્વપ્ન નથી જોતો. પરંતુ આ કોઈ સ્વપ્ન નથી અને કોઈ અફવા નથી. આ તમારા આગામી 24 કલાકની વાસ્તવિકતા છે. આ સમય છે કે આપણે બધા સત્ય શોધીએ, ભગવાનને ઉજવવા અને યાદ કરવા. તમે તમારી પોતાની આંખોથી ભગવાનનો મહિમા જોઈ શકો છો. આવતા 24 કલાકમાં મળીશું. જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. તેથી આ મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવી જ જોઈએ, કારણ કે તે તમારી કુંડળીમાં ફરી ક્યારે આવશે. મહાન સંયોગ જેના વિશે વાતની કોઈ મર્યાદા નથી. મેં હવે એ બાબત વિશે ક્યારે વિચાર્યું પણ નથી. મિત્રો, તમે તેને પળવારમાં મેળવી શકશો. તમારા ઘરમાં ભગવાનની છાયા છે. હા મિત્રો, તમે આ બરાબર સાંભળ્યું છે. દેવતાની છાયા તમારા ઘરમાં છે અને તે તમને પૂછે છે, મિત્રો, હું ઝડપથી એક વાત પૂછું છું. ભગવાનની ઈચ્છા પૂરી કરો, નહીંતર તમારું આખું જીવન બરબાદ થઈ જશે. મિત્રો,
તમને જણાવી દઈએ કે છેલ્લા 12 વર્ષથી આ દેવતા તમારા ઘરમાં અને તમારા સમગ્રમાં રહેવું, અન્યથા કુટુંબની સારી કાળજી લેવી. મિત્રો, અત્યાર સુધી તમારા જીવનનો કોઈ પત્તો નથી, અદૃશ્ય થઈ જાય છે, કારણ કે મિત્રો તમારી પાછળ છે એક બહુ મોટો દુશ્મન મરી ગયો છે. તમારા દુશ્મનનું નામ સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો, માહિતી માટે અમને જણાવો, તમારા છેલ્લા 12 વર્ષથી તમારા જીવનના દુશ્મન, તેઓ તમારી પાછળ છે અને તમને મારવા માંગે છે. કોશિશ કરી રહ્યા છીએ, પણ મિત્રો તમારે હજુ પણ કરવું પડશે. હું તેને સ્પર્શ પણ કરી શક્યો નથી, કારણ કે તે છે આ દેવતા તમારી રક્ષા કરે છે, સયા તમારા ઘરે છે અને છેલ્લા 12 વર્ષથી છે આ એક ભગવાન તમારા સમગ્ર પરિવારની રક્ષા કરે અને બદલામાં તમને આજ મળશે. આ ભગવાન નાની વસ્તુ માંગે છે, તારી ઈચ્છા પૂરી કર, નહીતર આ ભગવાન તને લઈ જશે. આ ભગવાન ગુસ્સે થશે અને કદાચ તમારાથી નારાજ જશે અને તમારું જીવન બરબાદ કરશે, તમારા જીવનનો નાશ કરશે. મિત્રો, જો તમને તમારું ઘર જોઈએ છે, તમારા પરિવાર સાથે કોઈ ઘટના ન બને, પરિવારમાં કોઈની સાથે કોઈ અપ્રિય ઘટના ન બને, તો તમે આ એક કામ આ ભગવાનને જલ્દી કરો. જો શક્ય હોય તો આપો, નહીંતર તમારું જીવન સમાપ્ત થઈ જશે. ખાતરી કરો કે તમારું જીવન સમાપ્ત થશે ત્યારે તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મિત્રો, આ ભગવાન તમારી પાસેથી શું માંગે છે? તમારી પાસે આ વિશે સંપૂર્ણ માહિતી છે. જ્યોતિષના કાર્યક્રમમાં મળવા જવું, તેથી જ જ્યોતિષ કાર્યક્રમ છોડશો નહીં. મિત્રો, આજે શરૂઆતથી અંત સુધી જુઓ. આ જ્યોતિષ કાર્યક્રમમાં ઘણું બધું છે, તો અમે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવીશું. મન અને ઘરની બારી શાંત કરે છે, દરવાજો બંધ કરીને જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો. મિત્રો, આગળ જ્યોતિષ કાર્યક્રમ જુઓ વધશે અને તમને એક પછી એક વિગતવાર માહિતી મળશે. હું તમને કહીશ, પણ સૌથી પહેલા હું તમને કહીશ, હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નથી તો જ્યોતિષ કાર્યક્રમની જેમ, કારણ કે મિત્રો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. માહિતી ભેગી કરવા માટે સખત મહેનત કરો, તે પછી તે તમને ખૂબ ખર્ચ કરે છે. મહત્વપૂર્ણ માહિતી લાવો તે સંપૂર્ણપણે મફત છે અને બદલામાં માત્ર હું તમારી પાસેથી માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારા છો. જેમ કે જ્યોતિષ કાર્યક્રમ પણ નાગ દેવતાના કોઈ પણ સાચા ભક્ત આ જ્યોતિષનું પાલન કરશે. તે તમામ લોકો કાર્યક્રમ જોઈ રહ્યા છે, કોમેન્ટ બોક્સમાં જય નાગ દેવતા લખો. સાપ દેવતાના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકતું રહે. હું તમને વચન આપું છું કે તે જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં સાપ દેખાઈ જશે. જો તે મારશે તો પણ લાકડી તૂટશે નહીં. એક ભયંકર પરિવર્તન થવાનું છે. તમારે ફક્ત કંઈક કરવાની જરૂર છે. તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. મિત્રો, ભગવાન તમારા દુશ્મનોના તમામ નિશાનો ભૂંસી નાખો. દુશ્મનને રસ્તા પર લાવશે અને તમને દુશ્મનોથી મુક્તિ મળશે. હા મિત્રો, તમે તેને અત્યારે સાંભળી રહ્યા છો અને તે તમારા માટે સ્વર્ગ બની જશે. તમારા માટે સ્વર્ગનો દરવાજો હવે ખુલવાનો છે. દરવાજો ખુલશે. તમારે આ લખીને રાખવું જોઈએ. બસ આ એક વસ્તુ લો અને મંદિરમાં દાન કરો. આ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ શું કરવું? મિત્રો, આજે હું તમને કહેવા જઈ રહ્યો છું, આવું થશે જે પહેલાં ક્યારેય બન્યું નથી. હા મિત્રો, તમારી આંખોમાં કંઈક આવું જ છે. તમારી આંખો સામે થવાનું છે. દુશ્મન તમારા પગનો નાશ કરશે. દુશ્મન તમારાથી ડરીને મને માફ કરશે. હા મિત્રો, હવે તમારો દુશ્મન પૂગશે. મિત્રો, માહિતીનો ખરો અર્થ આવશે. ચાલો હું તમને કહી દઉં કે દુશ્મને તમારી સાથે કેટલું કર્યું છે. હવે તમારા દુશ્મને તમને વધુ ત્રાસ આપ્યો છે. મિત્રો, અને શત્રુઓના પાપોને કારણે ભોગવવું પડશે. શત્રુએ પોતાનું ઘડા ભર્યું છે અને કોઈ બાકી નથી. હવે દુશ્મનને તેના પાપોની સજા મળી શકે છે. દુશ્મનને તેણે કરેલા પાપોની સજા મળશે. શત્રુને કારણે ભોગવવું પડશે. મિત્રો, જેમ વ્યક્તિ કરે છે તેમ તે પણ છે. ફળ તો ભોગવવું જ પડે છે અને આ કુદરતનું પરિણામ છે.
નિયમો છે, તેથી દુશ્મનને સજા થશે અને તમને કોઈ પણ સંજોગોમાં આ સારા સમાચાર મળશે. નાગ દેવતા દ્વારા 24 કલાક પછી જ તમારો ઉદ્ધાર થશે. મંદિરમાં જઈને આ એક વસ્તુનું દાન કરો. હા મિત્રો, હું તમને લખીશ. તમારું જીવન રાતોરાત બદલાઈ જશે, કારણ કે મિત્રો, આ નાગ દેવતા તમારા પર પહેલેથી જ છે. આ નાગ દેવતા તમારા પર પહેલેથી જ દયાળુ છે. ઉપર સાપ ખુશ હોય તો મિત્રો જાઓ અને આ એક વસ્તુ ભગવાનના મંદિરમાં દાન કરો. જો તમે આમ કરશો તો નાગ દેવતા તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમને 24 કલાકમાં આવો ઉકેલ મળી જશે. સારા સમાચાર આપશે જે સાંભળીને તમે બેહોશ થઈ જશો. તમને આવા સારા સમાચાર મળશે. મિત્રો, ચાલો અમે તમને આગામી 24માં જણાવીશું. 1 કલાકમાં સાપ દેવના મંદિરે જાઓ અને હું ચોક્કસપણે તમને એક વાટકી દૂધ આપીશ અને હું તમને લખીશ. હું આશા રાખું છું કે તમારું નસીબ બદલાશે અને તમને ચારે બાજુથી માત્ર સારા સમાચાર મળે છે. મિત્રો, ચાલો હું તમને કઈ વસ્તુઓ વિશે જણાવું. તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. રાહ જોવાના કલાકો પૂરા થયા અને હવે સફળતાનો સમય આવી ગયો છે. ગામડામાં તમારા નામનો ડંખ વાગે છે. હવે તમારું નામ સાંભળવામાં આવશે અને તેની ચર્ચા થશે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે તમે કેવું મોટું કામ તમને મળવાનું છે. મિત્રો, તમારી સફળતા જોઈને દુશ્મને બોલવાનું બંધ કરી દીધું. મિત્રો અને સંબંધીઓ આઘાત પામશે. તમને આવી મોટી સફળતા મળશે. હે મિત્રો, આ તમારા પડછાયાના રૂપમાં દેખાતા ભગવાન છે. સાથે રોમિંગ, કારણ કે મિત્રો આ ભગવાન. તેથી જ હું તમને કંઈક આપવા માંગુ છું. મિત્રો, હવે ઉજવણી કરવા માટે તૈયાર થાઓ. આ ભગવાન તમને સંપત્તિથી આશીર્વાદ આપશે. તેની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે. તમને ધનવાન બનાવશે. હા મિત્રો, એટલું જ મિત્રો, તમને સારા સમાચાર મળવાના છે. તમને જણાવી દઈએ કે કલયુગમાં પહેલીવાર આટલું મોટું લાવવાના છે. મારા શબ્દો તમને 5 મોટા સારા સમાચાર મિત્રો આપશે. જે લોકોને તે રમૂજી લાગે છે, હું તમને કહેવા માંગુ છું કે આ કોઈ મજાક નથી. આને મજાક સમજવાની ભૂલ કરશો નહીં. મિત્રો, મારે જીવનભર રડવું પડશે. તમારે આંસુ અને લોહીના આંસુ વહાવવા પડશે. હા મિત્રો, આ બહુ મોટો હોબાળો થશે. આ તમારા જીવનની છેલ્લી તક છે. આટલો અમૂલ્ય સમય તમને જીવનમાં ક્યારેય નહીં મળે. આ સમય અને તક પાછી નહીં મળે. છેવટે મિત્રો, તમને તે સમયસર મળી ગયું. બ્રહ્માએ જે લખ્યું છે તે થશે. પણ મિત્રો, તમારે આમાં પણ થોડું કામ કરવું પડશે. જો તમે તમારી ફરજ બજાવશો તો બ્રહ્માએ શું કર્યું છે? તમારી કુંડળીમાં લખેલું છે કે તમારે જરૂર છે મળશે. પણ મિત્રો, જો તમે કામ ન કરો તો જો તમે તમારી કુંડળીમાં બ્રહ્માએ જે કહ્યું છે તે કરો છો, તારા ભાગ્યમાં જે લખ્યું છે તે પણ લખેલું છે, તમે તમારા નસીબમાં પણ લખી શકશો નહીં. તમારાથી દૂર જશે. પરંતુ જો તમે કરો છો તો તે તમારા નસીબમાં લખાયેલું છે. તમને તે ચોક્કસપણે મળશે. પરંતુ જે તમારું છે મહેનત કરીને પણ નસીબમાં લખ્યું ન હતું, જો તમે હાંસલ કરી શકો તો મિત્રો માત્ર 24 કલાકનો સમય, માત્ર 24 કલાકની અંદર છે. આ સમયે તમે તમારું ભાગ્ય બદલી શકો છો. તમે સમયાંતરે તમારું નસીબ બદલી શકો છો અથવા તમે તમારું નસીબ બગાડી શકો છો. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આગામી 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરવો. ચાલો મિત્રો, જો આગામી 24 કલાકમાં સમય હોય તો કરીએ. જો તમે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો તમે રાજા બની જશો. જ્યારે તમે જાઓ ત્યારે આ લખો અને રાખો. પરંતુ મિત્રો, જો આગામી 24 કલાકનો સમય ખોટો છે, જો તમે તેનો ઉપયોગ કામ માટે કરો છો તો તમે ભિખારી બની જશો. તેની ખાતરી છે. દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ભિખારી બનતા રોકશે નહીં. જો તમે શક્તિને રોકી શકતા નથી તો મિત્રો, તમારે 24 કલાકમાં શું કામ કરવાનું છે? તમારે કઈ સાવચેતી રાખવાની છે અને તમારે કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ?
તમને તેના વિશે સંપૂર્ણ માહિતી મળશે. તમને કહીશ પણ પહેલાં હું તમને કહું, હું લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે લોકોએ આ જ્યોતિષ કાર્યક્રમને અનુસર્યો છે, જો તમને આ જ્યોતિષશાસ્ત્ર પસંદ ન આવ્યું હોય, કાર્યક્રમને પણ લાઇક કરવા વિનંતી. મિત્રો, કૈલાસ પર્વતના ભગવાન મહાદેવ આ જ્યોતિષ કાર્યક્રમના કોઈ પણ સાચા ભક્ત હાથ જોડીને તેમની તરફ જોવું કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મહાદેવ જય બાબા ભોલેનાથ થા અવશ્ય લખો. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી આ ચેનલ પર જોડાઓ. તમારા માટે દરરોજ માહિતીપ્રદ માહિતી જોવા માટે જાણો. મિત્રો, કોણ છે આ ભગવાન? કોણ તમારા પડછાયાની જેમ ઊભું છે? જે તમારા પડછાયાની જેમ ઊભું છે, છેવટે આ ભગવાન તમારી સાથે વિહાર કરે છે. આ ભગવાન કયા કારણથી શું ઈચ્છે છે? આસપાસ ફરતું રહે છે. ચાલો તેના વિશે વાત કરીએ. જ્યારે આપણે વાત કરીએ, મિત્રો, અમને કહો કે કોણ જે કામ કરે છે તેને સમાન પરિણામ મળે છે, પરંતુ દરેકને તેના કર્મનું ફળ મળે છે જે ખરાબ છે. કર્મ તેની સાથે પડછાયાની જેમ રહે છે. યમરાજ ફરીને તેને સજા કરે છે, પરંતુ જે વ્યક્તિ સારા કાર્યો કરે છે, દેવોના દેવ મહાદેવજી તેમની સાથે રહે છે. તેમના ઉપર મહાદેવજીની છાયા રહે છે. અને તમે પણ ખૂબ સારું કામ કર્યું છે. તમે તમારા લોકોને ઘણી મદદ કરી છે. ક્યારે કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો. તમે પણ ભગવાનમાં માનો છો. જે લોકો વચ્ચે રહે છે અને જે લોકો વચ્ચે છે તે વ્યક્તિ મહાદેવના હૃદયમાં વસે છે, હૃદયમાં રહે છે, અને તેથી જ મહાદેવજી તમારી સાથે પડછાયાની જેમ રહે. એટલા માટે મહાદેવજીની છાયા હંમેશા તમારા પર બની રહે છે, જીવે છે. અને હવે મહાદેવ જ. તમે બિલકુલ સાચું સાંભળ્યું. મહાદેવજીએ તમારા માટે ખૂબ સરસ કામ કર્યું છે, નક્કી કર્યું છે. કારણ કે મિત્રો, તમે તમારા જીવનમાં ઘણી ગરીબીનો સામનો કર્યો છે. જીવનમાં ઘણા દુઃખ અને દુઃખ સહન કર્યા છે. પણ મિત્રો, હવે નહીં. હવે સમય આવી ગયો છે પરિવર્તનના ચક્રને ફેરવવાનો. હવે તમારો સમય છે. હવે તમારું જીવન બદલવાનું છે અને તમે કરોડપતિ બનવા જઈ રહ્યા છો. હા મિત્રો, હવે મહાદેવજીના આશીર્વાદથી તમે કરોડોના માલિક બનવાના છો. પણ મિત્રો, આ માટે તમારે સંપૂર્ણ જ્યોતિષની જરૂર પડશે. મિત્રો, આ કાર્યક્રમ છેક સુધી જોવાનો છે. જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે રામબાણ સાબિત થાય છે. તમારે ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરવો પડશે. મિત્રો, મહાદેવની સંપૂર્ણ બાર નિહાળો. તમારું ઘર આશીર્વાદ અને સંપત્તિથી ભરાઈ જશે. મહાદેવજીના આશીર્વાદથી કલયુગની કૃપા પામશો. તમને બધી ખુશીઓ મળશે. કારણ કે મિત્રો, જ્યારે મહાદેવજીની કૃપા વ્યક્તિ પર પડે છે, પડી જાય તો તેની થેલી ખાલી રહેતી નથી. તેથી જ મિત્રો, હવે તમારી બેગ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. પણ મિત્રો, આગળનું ધ્યાન રાખજો. તમારે 24 કલાક કોઈની સાથે લડવાની જરૂર નથી. તમારે 24 કલાક તમારા મગજનો ઉપયોગ કરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારનાથી સંપૂર્ણપણે શાંત રહેવા માટે તમારે ચર્ચામાં પડવાની જરૂર નથી. કારણ કે મિત્રો, મહાદેવજી તમને 24 કલાક જોઈ રહ્યા છે. ટોચ પર રહેશે. મિત્રો, જો કોઈ ભૂલ થશે તો મહાદેવજી તમારી મદદ કરશે. ગુસ્સો આવશે અને તમારા સપના બગાડશે. પછી તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે. મિત્રો, તમારી કુંડળી જોઈને બાગેશ્વર બાબા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે મિત્રો, તમારી કુંડળી જેમાં એક પુરુષ અને 2 મહિલાના નામ સામે આવ્યા છે. આ 3 લોકો તમારા સૌથી મોટા દુશ્મન છે. સાથે મળીને તમારું જીવન બરબાદ કરવા માંગો છો. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. આ 3 લોકો મળીને તને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે. મિત્રો, ચાલો હું તમને આગળની 4 કહું. દિવસોમાં તમારી સાથે કંઈક ભયંકર બન્યું. તમારા જીવનમાં મોટો ભૂકંપ આવવાનો છે. હું આવું છું. હા મિત્રો, આ માણસ બિલકુલ સાચું સાંભળી રહ્યો છે અને બંને મહિલાઓ સાથે મળીને તમારું જીવન તુચ્છ બનાવી દેશે. મિત્રો,
હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, આ 3 લોકોથી દૂર રહો, આ 3 લોકોથી સાવધાન રહેજો, નહીંતર મિત્રો તમારું આખું જીવન બરબાદ થઈ જશે, તમારું આખું જીવન ધૂળમાં ફેરવાઈ જશે, આ સંપૂર્ણ ગેરંટી છે મિત્રો. જીવન નરક માટે આદર બની જશે મિત્રો. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે, પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જેમ કે જ્યોતિષ કાર્યક્રમ અને નીચે કોમેન્ટ બોક્સમાં જય માં ભદ્રકાલી અવશ્ય જણાવો. મિત્રો, જો તમે હજુ સુધી આ વાંચ્યું નથી તો પણ લખો. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે સબસ્ક્રાઇબ કરશો તો તે મને ખૂબ મદદ કરશે. મારા મિત્રો, અમારી સાથે તમને ખુશી મળશે. પ્રથમ જ્યોતિષ કાર્યક્રમ જુઓ, તમને અમારી મહત્વપૂર્ણ જ્યોતિષવિદ્યા પણ મળશે, જેથી ચેનલ કાર્યક્રમનો લાભ લઈ શકશે. કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, મને જણાવો, આ 3 લોકોને મળીને તમારા પર હુમલો કરવા દો. ચોક્કસપણે કરશે, પરંતુ આ 3 લોકો એક ડગલું રોકવાના નથી. આગળ વધશે અને તમારો આખો પરિવાર, તમારા સમગ્ર પરિવાર પર હુમલો કરશે. મેલીવિદ્યા અને તમારા સમગ્ર પરિવાર કરશે. હા મિત્રો, તમે પણ તેને બરબાદ કરશો. તમે બિલકુલ સાચા છો. આ 3 કંઈક આવું સાંભળી રહ્યા છે. લોકો તમારા પરિવાર સાથે શું કરે છે મિત્રો? આ 3 લોકો એકસાથે તમારા છે. પરિવાર તેમના ભ્રમના જાળમાં ફસાઈ જવા લાગે. અજાણ છો મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સાંભળીને તમને ખૂબ જ નવાઈ લાગશે કે આ સ્ત્રી તમારી આસપાસ રહે છે અને એ સ્ત્રી તમારા ઘરમાં બેઠી છે અને આ તમારા સંબંધીઓમાં એક માણસ છે જે તમને ઈચ્છે છે સંપૂર્ણપણે નાશ કરવાની યોજના. તે સમાપ્ત થઈ ગયું છે. પરંતુ મિત્રો, તમારે કરવાની જરૂર નથી. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરશો નહીં, કારણ કે મિત્રો, આ જ્યોતિષ મુખ્ય જે તમને પ્રોગ્રામ દ્વારા મળશે, તમારા જીવનમાં સારા સમાચાર મળવાના છે. બસ આ જ્યોતિષ તમને સંપૂર્ણપણે બદલી નાખશે. શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ જોવો. અરે મિત્રો, ખુશખબર સાંભળીને તમે બેહોશ થઈ જશો. તમને આવા સારા સમાચાર મળવાના છે. પણ મિત્રો, તમને જ્યોતિષનો કાર્યક્રમ ગમવો જોઈએ. જ્યોતિષને શરૂઆતથી અંત સુધી જોવું પડશે. પ્રોગ્રામ બિલકુલ ચૂકશો નહીં, અન્યથા મિત્રો, આ 2 સ્ત્રીઓ અને એક પુરુષ તમારાથી ઉપર છે. આ 3 લોકો એકબીજા પર નજર રાખી રહ્યા છે. જો તે પોતાની સુખાકારી ઈચ્છતો હોય તો તે તમારો જીવ લેશે. જો હા, તો તમારે તેને સંપૂર્ણ રીતે જોવું પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ 3 દુશ્મનો એક સાથે છે. ઉપર મેલીવિદ્યા અને અઘોરી બાબા છે. તેમણે મેલીવિદ્યા કરવા માટે કોઈને મળી નથી અને તમારા ઉપર ઘાતક હુમલો કેવી રીતે કરવો, તમારા કુટુંબને કેવી રીતે બરબાદ કરવું, રસ્તા પર તમારો પરિવાર કેવો છે, આ બધા વિશે લાવવું અને આયોજન કરવું પડશે. આ બધાને લઈને ષડયંત્ર રચવામાં આવ્યું છે. મિત્રો, તમારી માહિતી માટે મને જણાવો. હવે માત્ર 4 દિવસ બાકી છે. 4 દિવસ, અન્યથા તમારે અંદરથી સાવચેત રહેવું પડશે. મિત્રો, આ 3 દુશ્મનો તમારી સામે એકસાથે છે. જોરદાર હુમલો કરશે અને તમારો જીવ લેશે, તમારો નાશ કરશે. મિત્રો, ચાલો હું તમને કહું, તમારે આ ઘટનાથી પોતાને બચાવવાની જરૂર છે. તમારે આ ઘટનાથી મિત્રો જોઈએ છે. તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો તે વિશે આ જ્યોતિષ કાર્યક્રમમાં સંપૂર્ણ માહિતી મિત્રો અમે તમને પણ જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને આ 3 શત્રુઓનો અસલી અર્થ પણ જણાવીશું. તમારું નામ શું છે અને તેઓ તમને કેમ અનુસરે છે? આ 3 લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે વિશે સારું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ અને અમે તમને દરેક સચોટ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો. મિત્રો, શરૂઆતથી અંત સુધી કહો. આ 3 દુશ્મનોને આપો જે તમારી પાછળ છે. આ 3 દુશ્મનો તમારા જૂના દુશ્મનો છે. આ 3 લોકો છેલ્લા 8 વર્ષથી તમારી સાથે છે. તે છેલ્લા 6 વર્ષથી મારા જીવનની પાછળ છે. 3 લોકોએ મળીને તમારા પર ઘણી વખત જાદુ કર્યો.
મેં તમારા પર ઘણી વખત મેલીવિદ્યાનો ઉપયોગ કર્યો છે, દ્વારા તમારું કામ બગાડવાનો પ્રયાસ કર્યો અને ક્યારેક તમારો દુશ્મન તેના હેતુમાં નિષ્ફળ જાય છે. તે સફળ પણ રહ્યું છે. મિત્રો, ચાલો હું તમને ઘણા કહીશ. તે તમારા માટે ક્યારેક બન્યું હશે કે તમે કામ કરો છો, કરી રહ્યા છીએ કે કામ પૂર્ણ થઈ રહ્યું છે, તે કામ ત્યાં સુધીમાં પૂર્ણ થવાનું હતું. તમારા જીવનમાં કેટલીક મુશ્કેલી આવી છે જે તેના કારણે તમારું કામ સંપૂર્ણપણે બગડી ગયું અને તમે એવું વિચારીને આવી ઘટના ભૂલી જાઓ છો, કદાચ એટલે જ આપણું નસીબ ખરાબ છે, આ કામ પૂર્ણ થઈ શક્યું નથી, કદાચ એટલે જ કામ પૂરું થતું રહ્યું, પણ તમે ક્યારેય નહીં તેની સંપૂર્ણ તપાસ કરશો નહીં, તમે તેના પર ક્યારેય નક્કર રીતે પગ મૂકશો નહીં. મને આશ્ચર્ય થાય છે કે તમારી સાથે આટલું અચાનક કેવી રીતે થયું. આનું મુખ્ય કારણ શું છે? તમારી સાથે અચાનક આટલું મોટું અને ભયંકર, તમે ઘટના વિશે કંઈ પણ જાણતા ન હતા, કોઈ તપાસ કરી નથી. જો તે સમયે જ્યારે આ ઘટના તમારી સાથે બની હતી, તમારે આ વાત કોઈ અઘોરી આટલી મોટી ઘટના બની, તે કેવી રીતે બન્યું જેથી તમે તેના વિશે વધુ જાણો? માહિતી તમારા માટે ખૂબ પહેલા ઉપલબ્ધ થઈ ગઈ હોત અને તમે આ લોકો ઘણા સમય પહેલા એલર્ટ થઈ ગયા હશે, તમે લોકો, અને હવે તમે સાવચેત બનો. લોકો તરફથી કોઈ ખતરો નથી, તમને આ લોકોથી કોઈ ખતરો નથી. જીવે છે અને છતાં તમારી પાસે તમારા જીવનમાં પૂરતું છે. અમે આગળ વધી ગયા હોત, પણ મિત્રો, જે પણ થયું તેથી હવે હું તેના માટે રડવાનું પૂર્ણ કરી રહ્યો છું. હવે આગળ શું કરવું તે થવાનું નથી. મિત્રો, આ 3 લોકો વિશે વિચારો. તે તમારો દુશ્મન છે જે તમારું જીવન બરબાદ કરે છે અને તે હંમેશા તમારી દેવી છે. આ દેવીની કૃપા મારા જીવનની રક્ષા કરી રહી છે, કારણ કે કોઈએ તમારા પીંછા ખરડ્યા નથી તમારા જીવનમાં અત્યાર સુધી. અન્યથા મિત્રો મળ્યા છે, હજુ સુધી સંપૂર્ણપણે બરબાદ રહે છે, તમારું જીવન ધૂળમાં ફેરવાઈ જાય છે. ખૂબ નસીબદાર જે તમારા પર આ દેવી માતાના આશીર્વાદ છે. મિત્રો, માતા ભદ્રકાલીની કૃપાથી તમારું જીવન સારું છે, નહીંતર મિત્રો તમે પહેલાથી જ મૃત્યુ પામ્યા હોત. પરંતુ મિત્રો, હવે તમે જરાય ચિંતા ના કરો, આવું તો થવું જ રહ્યું, કારણ કે મિત્રો, આ લોકોના નામ આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને જણાવીશ. તે છે જે તમારો સૌથી મોટો દુશ્મન છે. તમારો સૌથી મોટો દુશ્મન, તેનું નામ છે જ્યોતિષના કાર્યક્રમમાં જણાવશે, જેથી આ તમારે આ લોકોથી સાવચેત રહેવું જોઈએ, જેથી કરીને આપણે આ લોકોની ખરાબ નજરથી સુરક્ષિત રહી શકીએ, તે તમારા પર ન પડે અને તમે દિવસ અને રાત બમણી કરો. જો તમે 4 ગણી પ્રગતિ કરો છો તો મિત્રો, જે તમારા છે સૌથી મોટો દુશ્મન એ છે કે માણસનું નામ R અક્ષરથી શરૂ થાય છે અને 2 મહિલાઓ, તમારી દુશ્મનનું નામ P અને S અક્ષરોથી રાખવામાં આવ્યું છે. તો મિત્રો, તે તમારા જીવનમાંથી શરૂ થાય છે. જો આવી કોઈ વ્યક્તિ હોય તો તેનાથી દૂર રહો, તેને ન લો, નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે, તમારું જીવન નરકમાં ફેરવાઈ જશે. આ વાત ધ્યાનમાં રાખો મિત્રો. 10 મોટા તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા માટે આ સારા સમાચાર છે મિત્રો. પૂર્ણ જ્યોતિષ શાસ્ત્ર મળવાનું છે. કાર્યક્રમ ધ્યાનથી જુઓ અને જ્યોતિષ શાસ્ત્ર પૂર્ણ કરો. અંત સુધી પ્રોગ્રામ જોજો. મિત્રો, મને જણાવો, માત્ર 24 કલાકમાં 5 મોટા આપો સારા સમાચાર અને 5 મોટા સારા સમાચાર. મિત્રો, સારા સમાચાર ખૂબ જ તોફાની થવાના છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. તમારું નામ તૈયાર કરવામાં આવ્યું છે અને આ ફોર્મ બાગેશ્વર બાબાએ જાતે તૈયાર કર્યું છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. બાગેશ્વર બાબાએ પોતે આ કામ પોતાના હાથે કર્યું હતું. મેં એક રૂપ બનાવ્યું છે. તો મિત્રો, આ સ્વરૂપ આગામી 24 કલાક મિત્રો ખોટા ન જઈ શકો. અંદર તમારા જીવનમાં એક મોટું અદ્ભુત ઘટના બનવા જઈ રહી છે, કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં આવી વસ્તુ છે જે અંગે યોગની રચના કરવામાં આવી છે. સાંભળીને તમે હોશમાં આવી જશો. પણ મિત્રો, અંતે તમને જે જોઈએ છે તે મળશે. મિત્રો, તમારા જીવન માટે બાલાજી તમને કહે છે,
તમારી કુંડળીમાં મહારાજના આશીર્વાદ સાથે 3 મહાયોગ રચાયા છે. તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો મિત્રો તમે તમારા લોહીનો આખી જિંદગી પસ્તાવો કરશો. રડવું પડશે આંસુ. આ લખીને રાખજે. મિત્રો, ચાલો હું તમને કહી દઉં કે તમારે સંપત્તિ જોઈએ છે કે નહીં. શા માટે માત્ર કાર, બંગલા, પૈસા અને પ્રેમની ઈચ્છા? હું હવે તમારા માટે બધું જ કરતો ન હતો. પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે.